વિદ્યાનગર પોલીસે 63.3 લાખનું ડ્રગ્સ પકડ્યું। કરમસદ વલાસણ રોડ પરથી 5.36 ગ્રામ એમડી ડ્રગ્સ તેમજ 250 મિલીગ્રામ LSD ડ્રગ્સ સાથે બે ઇસમો પકડાયા। આ ડ્રગ્સ ક્યાંથી લવાયું અને કોને કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ આદરી। આણંદમાં ઝાયડન્સ હોસ્પિટલની પાછળ નાની કોડિયાર રોડ પર આવેલા અલ હયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામમાં મસ્જિદે આયશાની પાસે આવેલા પઠાણવાડા વિસ્તારમાં રહેતો મોસીન ખાન સિરાજ ખાન પઠાણ ચોરી છુપીથી એમડી ડ્રગ્સની ડિલિવરી કરતા હોવાની અને હાલ આ બંને જણા કાળા કલરનું બર્ગમેન મોપેડ GJ 23 DY 8237 ઉપર એમડી ડ્રગ્સ લઈને કરમસદ ભૂતિયાવડ થઈ વલાસણ તરફ જનાર હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ કરમસદ ભૂતિયાવડથી વલાસણ જવાના રોડ ઉપર આવેલ દાદાજીની વાડી નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું મોપેડ આવતા પોલીસે તેને રોક્યું હતું અને મોપેડ પર સવાર પરવેઝ હકીમભાઈ સૈયદ ઉંમર વર્ષ 37 તેમજ મોસીન ખાન સિરાજ ખાન પઠાણ ઉંમર વર્ષ 30ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। રિપોર્ટર અલ્પા પટેલ, આણંદ। તારીખ 5/6/2025ના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવેઝ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજપાન પઠાણ રહેવાસી વલાસણ નાઓ મોટરસાઇકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી, જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર DR ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટરસાઇકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા। આ બંને ઈસમોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો। FSL અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે, SOP છે, એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેઝ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી MD તથા LSD ડ્રગ્સ મળી આવેલો હતો, જેનું વજન કરતાં MDનું વજન 5.36 ગ્રામ તથા LSDનું વજન 250 મિલીગ્રામ, કુલ મુદ્દામાલ કિંમત 62,50,000નો મળી આવેલો હતો। આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેઝ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ બંને ઈસમો પૈકી પરવેઝ હકીમભાઈ સૈયદ સને 2007થી લઈ અને 2011 સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે, તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબેલો ધરાવે છે, લોન્ડ્રીની શોપ છે અને ટૂલ્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે। મોસીન છે તે 11 પાસ કરીને હાલમાં સાઇનબોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે। આ બંને ઈસમો છેલ્લા 2-3 મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।